ચલો નેક્સ્ટ હવે આજના લેક્ચરમાં આપણે લોકો પ્રીવિયસ યરમાં જે એન્ટ્રન્સ એક્ઝામમાં કેવા પ્રકારના પ્રશ્ન પૂછાયેલા છે અને એને કઈ રીતે સોલ્વ કરવા એની માહિતી લેશું દોસ્તો. ચલો AI EEE 2009 જી ની ઇક્વિવેલન્ટ આ એક્ઝામ હતી પહેલા AI EEE ની JEE ની ઇક્વિવેલન્ટ. ચલો તમને પ્રશ્ન એવો પૂછવામાં આવેલો છે બે પ્રવાહી x અને y આદર્શ દ્રાવણ બનાવે છે. બે પ્રવાહી x અને y આદર્શ દ્રાવણ બનાવે છે. બરાબર છે. બે પ્રવાહી છે x અને y એમાંથી આદર્શ દ્રાવણ બને છે. 300 કેલ્વિન તાપમાને 1 મોલ x અને 3 મોલ y ધરાવતા દ્રાવણનું બાષ્પ દબાણ 300 કેલ્વિન તાપમાને 1 મોલ x અને 3 મોલ y ધરાવતા દ્રાવણનું એને હું કરીશ P1 શરૂઆતની કન્ડિશન ત્યારે દબાણ દ્રાવણનું બાષ્પ દબાણ 550 mm છે. 550 mm છે. જો તે જ તાપમાને 1 મોલ વધારાનો y દ્રાવણમાં ઉમેરવામાં આવે, હવે આ જ તાપમાને 1 મોલ y વધારે ઉમેરી દઉં છું તો હવે બીજી વખત પ્રયોગ કર્યો ત્યારે 1 મોલ x 3 મોલ y ની બદલે y કેટલા લઈ લો 4 મોલ y. ત્યારે કન્ડિશન બીજી થઈ ગઈ એટલે ત્યારે દબાણ માપ્યું તો ત્યારે દબાણ 10 mm જેટલું વધે છે. પહેલા કરતા 10 mm જેટલું વધે છે એટલે કેટલું થશે 560 mm થાય. 560 mm થાય એમ નથી કીધું તમને, એમ કીધું છે 1 મોલ x અને 3 મોલ y નું મિશ્રણ હતું ત્યારે એ દ્રાવણનું બાષ્પ દબાણ 550 mm હતું. પણ હવે એના મિશ્રણમાં 1 મોલ y વધારે નાખી દીધો તો હવે જે દ્રાવણ છે એનું બાષ્પ દબાણ 10 mm વધી જાય છે. પહેલા કરતા 10 mm વધી જાય. પહેલા 550 હતું હવે થઈ જાય 560 mm. તો x અને y ના શુદ્ધ અવસ્થામાં બાષ્પ દબાણ ગણો તો દોસ્તો x અને y ના શુદ્ધ અવસ્થામાં એને આપણે કહીએ છીએ P0x અને PY0. બરાબર. શુદ્ધ અવસ્થામાં x નું બાષ્પ દબાણ અને શુદ્ધ અવસ્થામાં y નું બાષ્પ દબાણ જણાવો. તો દોસ્તો તમને બધાને ખબર છે કે બંને પ્રવાહી બાષ્પશીલ હોય ત્યારે દ્રાવણનું કુલ દબાણ બંનેના આંશિક દબાણના સરવાળા બરાબર હોય. એટલે પ્રારંભમાં એટલે ક્યારે તો કે 1 મોલ x હતો અને 3 મોલ y હતું ને ત્યારે તો ત્યારે P1 દબાણ હતું એ P1 બરાબર Px plus Py થાય. Px P1 કેટલું હતો 550 mm આપી દીધો છે. Px એટલે થાય Px0 into x of x બરાબર છે પ્લસ py એટલે થાય py0 into x of y, જ્યાં x of x એ x ના મોલન્સ છે, x of y એ y ના મોલન્સ છે. તો દોસ્તો હાલમાં આ p of p0x into x of x એટલે x ના મોલ છેદમાં કુલ મોલ એટલે 1 મોલ x ને 3 મોલ y છે તો કુલ મોલ થશે 4 પ્લસ py0 into y ના મોલન્સ એટલે 3 ના છેદમાં 4 y ના મોલ છેદમાં કુલ મોલ બરાબર p કુલ કેટલો છે 550 mm. ખબર તો પડે છે ને તમને લોકોને. તો દોસ્તો અહીંયા શું થશે બે નો લસા 4 લઈને સામે ગુણી નાખો તો અહીંયા px0 plus 3py0 બરાબર 55 ગુણ્યા 4 એટલે કેટલું થશે એપ્રોક્સિમેટલી 50 ગુણ્યા 4 કરો એટલે સમજો ને તમે
200 ને 200 ને બીજા 2 એટલે 4 ગુણ્યા 550 કરો એટલે થશે 2200 mm બરાબર પહેલા 500 ગુણ્યા 4 કર્યા એટલે 2000 પછી આ 50 ગુણ્યા 4 કર્યા એટલે 200 2000 ને 200 આને આપો દોસ્તો સમીકરણ નંબર આને આપો દોસ્તો સમીકરણ નંબર 1 બરાબર છે બોલો કઈ પ્રોબ્લેમ નેક્સ્ટ અંતિમ સ્થિતિમાં તો અંતિમ સ્થિતિમાં દોસ્તો તમે શું કર્યું હતું x તો એટલો ને એટલો જ રહેવા દીધો પણ y 1 મોલ વધારી દીધો પહેલા 3 મોલ હતો હવે 4 મોલ કરી દીધો તો ત્યારે દબાણ એને આપણે કીધું P2 બરાબર સેમ કન્સેપ્ટ થાય x ના કારણે ઉદ્ભવતું દબાણ અને y ના કારણે ઉદ્ભવતા દબાણનો સરવાળો કન્ટિન્યુ px0 into x of x plus py0 into x of y ચાલો 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 p not x ખબર નથી અત્યારે x ના મોલ અંશ કેટલા થાય તો કે x ના મોલ 1 છેદમાં કુલ મોલ 1 ને 4 5 ટોટલ હાલમાં 5 પ્લસ py not into y ના મોલ 4 છેદમાં કુલ મોલ 5 આ બધાનો સરવાળો થાય p2 અને p2 તમને લોકોને આપ્યું છે 560 mm ચલો ભાઈ ચલો અહીંયા લસા 5 આવશે તો અહીંયા સૂત્રમાં હશે px0 4py0 બરાબર 5 ગુણ્યા 560 5 ગુણ્યા 560 કરો ભાઈ પેલા 500 ગુણ્યા 5 કરો એટલે 2500 500 ગુણ્યા 5 એટલે 2500 અને 60 ગુણ્યા 5 એટલે બીજા કેટલા 300 2500 ને 300 કેટલા થશે 2800 mm આને આપણું સમીકરણ નંબર 2 દોસ્તો તમને બધાને ખબર છે સમીકરણ 2 મોટું છે અને સમીકરણ 1 નાનું છે તો સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરતા સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરતા ચાલો ડાબી બાજુની બાદબાકી જમણી બાજુની બાદબાકી કરશું સમીકરણ 2 પહેલા લખું px0 4py0 બરાબર 2800 સમીકરણ 1 કયું હતું px0 3py0 બરાબર 2200 px0 3py0 બરાબર 2200 કરો બાદ બાકી માઈનસ px0 કેન્સલ 4py0 માંથી 3py0 જાય તો 1py0 મળે 2800 માંથી 2200 જાય તો 600 મળે દોસ્તો કામ પૂરું થઈ ગયું y નું શુદ્ધ અવસ્થામાં બાષ્પ દબાણ કેટલું હશે 600 mm y નું શુદ્ધ અવસ્થામાં બાષ્પ દબાણ કેટલું છે 600 mm આની કિંમત સમીકરણ 1 કે 2 માં ગમે એમાં મૂકો સમીકરણ 2 માં મૂકી દઉં સમીકરણ 2 માં મૂકતા રે ચાલો 2 માં મૂકો ભાઈ તો px0 4 multiply by py0 बराबर 2800 mm चलो भाई सिंपल इज द बेस्ट px0 प्लस 6 चौका 2400 बराबर 2800 तो दोस्तों px0 કેટલો હશે 2800 માઈનસ 2400 મીન્સ 400 mm પડી ખબર તો આપેલી કન્ડિશન પ્રમાણે દોસ્તો તમને મિશ્રણ કરવામાં પ્રયોગ કરો ત્યારે જે દબાણ આપ્યા એના અનુસંધાનમાં તમે લોકો એવું કહી શકો કે શુદ્ધ x નું બાષ્પ દબાણ 400 mm અને શુદ્ધ y નું બાષ્પ દબાણ 600 mm હોય આવો પ્રશ્ન તમારે પસંદ કરવાનો
એની પ્રોબ્લેમ? ચાલો નેક્સ્ટ AI ટ્રિપલ 2008 માં પૂછાયેલો પ્રશ્ન. આ જે ભણાયો એ 2009 માં પૂછાયેલો હતો. હવે જે ભણાવું છું એ 2008 માં પૂછાયેલો પ્રશ્ન ભણાવું છું. સમજણ તો પડી રહી છે ને તમને એ લોકોને? પેલા પડવી તો જોઈએ. હા ચાલો AI ટ્રિપલ 2008 માં પ્રશ્ન પૂછાયેલો છે. AI ટ્રિપલ એટલે ZEE ને રિલેટેડ તમારે સમજવાનું. 80 ડિગ્રી સેલ્સિયસ તાપમાને શુદ્ધ પ્રવાહી એનું બાષ્પ દબાણ 80 ડિગ્રી સેલ્સિયસ તાપમાને શુદ્ધ પ્રવાહી એનું બાષ્પ દબાણ એને હું કહી દઈશ PA0 બરાબર તમને આપેલું છે 520 mm 520 mm અને શુદ્ધ પ્રવાહી P નું બાષ્પ દબાણ એટલે PB0 આપેલું છે 1000 mm 1000 mm. જો આ બંને પ્રવાહીનું મિશ્રણ 80 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અને એક વાતાવરણ દબાણે ઉકળતું હોય, જો આ બંને પ્રવાહીનું મિશ્રણ 80 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અને એક વાતાવરણ દબાણે ઉપરનું મિશ્રણ ઉકળતું હોય તો મિશ્રણમાં રહેલા પ્રવાહી એની માત્રા ટકામાં શોધો. ટકામાં બરાબર કેટલી થાય ભાઈ? બહુ સિમ્પલ. PA0 આપ્યો છે 520 mm, PB0 આપ્યો છે 1000 mm અને 80 ડિગ્રી સેલ્સિયસ તાપમાને એક વાતાવરણ દબાણે મિશ્રણ ઉકળે છે. એનો મતલબ એવો થાય કે મિશ્રણનું બાષ્પ દબાણ બરાબર એક વાતાવરણને mm માં લેવું હોય તો કેટલા mm થાય? 760 mm. હું લખી શકું કે P કુલ એટલે મિશ્રણનું દબાણ બરાબર PA પ્લસ PB થાય કે ના થાય? ચાલો થાય કે ના થાય? ચાલો હવે P કુલ બરાબર અહીંયા તમે આવું લખી શકો PA0 into XA plus PB0 into XB લખાય કે ના લખાય? XA plus XB બરાબર 1 થાય કે ના થાય? થાય કે ના થાય? તો XB બરાબર 1 minus XA થાય કે ના થાય? થાય કે ના થાય? દોસ્તો અહીંયા લખો P કુલ બરાબર તમારે તો પ્રવાહીમાં A ના મોલન્સ ગણવાના છે ને એટલે XB ને કરતા બનાવો ને XA સૂત્રમાં આવવું જોઈએ. PA0 into XA plus PB0 into 1 minus XA. ચાલો બધાની કિંમત મૂકી દો. XA મળે અંશમાં મળે ગુણ્યા 100 કરો ટકા મળી જાય 760 બરાબર PA0 જેટલો તો ભાઈ 520 XA plus PB0 જેટલો તો ભાઈ 1000 1 minus XA થાય કે નહીં થાય? 760 બરાબર 520 XA પ્લસ 1 ગુણ્યા 1000 એટલે 1000 માઇનસ 1000 XA પડી. ચાલો 1000 માંથી 520 બાદ કરો. 1000 માંથી 520 બાદ કરો એટલે 480 XA થાય બરાબર. આ માઇનસ 480 ઓલી બાજુ ગયા 760 ને આમ જવા દો તો 1000 માઇનસ 760 કરો એટલે 240 થશે. તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો x એની કિંમત કેટલી મળશે? 240 છેદમાં 480
2 વડે ભાગવું dj ભાઈ x એટલે 0.5 તો દોસ્તો મિશ્રણમાં એના મોલ અંશ કેટલા હશે એના મોલ અંશ 0.5 પણ તમને ટકામાં પૂછું તું તો મિશ્રણમાં ઘટક એની માત્રા બરાબર 0.5 ગુણ્યા 100 એટલે કે 50% હશે એની પ્રોબ્લેમ આવડે તો તમને આપ્યા હતા એકમાં 34 મોલ ટકા આપ્યા હતા એકમાં આપ્યું તું 48 મોલ ટકા એકમાં આપ્યું તું 50 મોલ ટકા અને એકમાં આપ્યું તું 52 મોલ ટકા તો એક્ઝેક્ટલી તમારો આન્સર થશે 50 મોલ ટકા દોસ્તો JEE માં આ જ પ્રકારના પ્રશ્નો પૂછાયેલા છે બધા હજી એક પ્રશ્ન આ રીતનો સોલ્વ કરાવું પછી 5 મિનિટનો આપણે બ્રેક લઈ લઈએ AI ટ્રિપલ ની 2007 માં આ પ્રશ્ન પૂછાણો 300 કેલ્વિન તાપમાને ઇથેનોલ અને પ્રોપેનોલના મિશ્રણનું બાષ્પ દબાણ 290 mm છે 300 કેલ્વિન તાપમાને ઇથેનોલ અને પ્રોપેનોલના મિશ્રણ એનું કુલ મિશ્રણનું બાષ્પ દબાણ છે 290 mm 290 mm 300 કેલ્વિન તાપમાને પ્રોપેનોલનું બાષ્પ દબાણ 200 mm હોય હવે આને હું કહી દઉં A આને હું કહી દઉં B ઇથેનોલ A છે અને પ્રોપેનોલ B છે તો તમને એમ કીધું 300 કેલ્વિન તાપમાને પ્રોપેનોલનું બાષ્પ દબાણ 300 કેલ્વિન તાપમાને પ્રોપેનોલનું બાષ્પ દબાણ 200 mm છે 300 કેલ્વિન તાપમાને પ્રોપેનોલનું બાષ્પ દબાણ એટલે PB0 તમને આપેલું છે 200 mm તથા ઇથેનોલના મોલન્સ એટલે x એ તમને આપેલા છે 0.6 છે તો તેટલા જ તાપમાને ઇથેનોલનું બાષ્પ દબાણ કેટલું એટલે ગણવાનું હું PA0 બરાબર કેટલા ઓકે ચાલો ઇથેનોલ ને A સંજ્ઞા આપી છે પ્રોપેનોલ ને B આપી છે બેને ભેગા કર્યા તો મિશ્રણનું એટલું મળ્યું છે ભાઈ એમ કીધું કે પ્રોપેનોલનું બાષ્પ દબાણ 200 mm છે દ્રાવણમાં એના મોલન્સ મીન્સ ઇથેનોલના મોલન્સ 0.6 છે તો ઇથેનોલના કારણે ઉદ્ભવતું બાષ્પ દબાણ જણાવો સેમ એઝ ઇટ ઇઝ સૂત્રમાં શું Pકુલ બરાબર PA plus PB PA0 into XA plus PB0 into XB બરાબર Pકુલ થાય ચાલો 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 PA0 તમને આપેલો છે નહીં એ તો ગણવાનો છે માસ્ટર XA આપેલો છે યસ 0.6 પ્લસ PB0 આપેલો છે યસ ઓબ્વિયસલી બસ છે XB આપેલો છે ઓબ્વિયસલી XA plus XB બરાબર 1 XA 0.6 હોય તો દોસ્તો XB કેટલો મળશે 1 minus 0.5 means 0.4 means 0.4 બરાબર Pકુલ તમને આપેલો છે કેટલો 290 mm એની પ્રોબ્લેમ ચાલો ત્યારબાદ આને આમ કરાય આમ PA0 ગુણ્યા 6/10 પ્લસ આને આમ કરે આમ 200 ગુણ્યા 4/10 બરાબર 290 આ 10 લસા સામે ગુણી નાખો એટલે અહીંયા આવશે 6 PA0 પ્લસ 800 બરાબર 2900 થશે ચાલો દોસ્તો 6 PA0 બરાબર 2900 માંથી 800 કાઢી નાખો કેટલા મળશે 2100 માટે PA0 બરાબર 2100 ના છેદમાં
6 PA0 બરાબર 2100 ના છેદમાં 6 ભાગાકાર કરો એટલે એપ્રોક્સિમેટલી નહીં આમ તો પૂરેપૂરો જવાબ તમને મળશે કેટલો તો કે 350 mm PA0 ની કિંમત થશે દોસ્તો 350 mm એની પ્રોબ્લેમ સિમ્પલ છે ને 2100 અહીંયા 6 7 તેરી 21 એટલે અહીંયા 700 અહીંયા 3 દૂ 6 700 ભાગ્યા 2 એટલે 350 કામ થઈ ગયું પૂરું ઓકે સારું ચાલો તો 5 મિનિટ પછી ફરીથી બધા આપણે પાછા જોઈન થશું ઓકે ચલો નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ દોસ્તો AIPMT 2010 માં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે एकदम लॉजिकल क्वेश्चन है AIPMT ऑल इंडिया प्री मेडिकल टेस्ट 2010 ओके प्रश्न एकदम लॉजिकल है के आई ना 1 मोलल जलीय द्रावण नु के आई ना 1 मोलल जलीय द्रावणનું બાષ્પ દબાણ વધારવા માટે બાષ્પ દબાણ વધારવા માટે નીચેના પૈકી શું ઉમેરવું જોઈએ एकदम लॉजिकल क्वेश्चन पूछेलो है ऑप्शन ए NaCl ऑप्शन बी Na2SO4 ऑप्शन सी 1 मोलल KI અને ऑप्शन डी H2O આ ચાર ઓપ્શન આપેલા છે दोस्तों सिंपली बेस्ट कोई पण द्रावण में घटक कणों की संख्या वधे बाष्प दबाण घटे तो दोस्तों आ NaCl नाखशो तो घटक कणों की संख्या वधशे Na2SO4 नाखशो घटक कणों की संख्या वधशे KI ऑलरेडी छे वधारे नाखो घटक कणों की संख्या वधे तो बाष्प दबाण घटे मारे तो बाष्प दबाण वधारवानुं छे तो दोस्तों તમે જેમ પાણી નાખશો એમ દ્રાવણની સાંદ્રતા ઘટશે એટલે એકમ કદ દીઠ ઘટક કણો ઘટશે આથી અભિસરણ દબાણ વધશે તો આ એક લોજિકલ ક્વેશ્ચન છે આ પ્રકારના ક્વેશ્ચન પૂછાય તો પણ તમે લોકો અટવાતા નહીં ઓકે ચાલો નેક્સ્ટ नेक्स्ट एक प्रश्न एवो पूछवामां आवेलो छे के KNO3 અને એસિટિક એસિડ ના 0.1 મોલર દ્રાવણોના અભિસરણ દબાણ બરાબર છે બે ત્રણ વખત પૂછાઈ ગયેલો છે એક PMT 1983 1984 બેક ટુ બેક AIPMT CPMT 1983 અને 1984 માં બે વખત આ પ્રશ્ન બેક ટુ બેક પૂછાઈ ગયેલો છે પ્રશ્ન હું કહેવા માંગે છે દોસ્તો પ્રશ્ન એવું કહેવા માંગે છે કે KNO3 અને એસિટિક એસિડ ના KNO3 અને એસિટિક એસિડ એટલે CH3COOH ના 0.1 મોલર દ્રાવણોના અભિસરણ દબાણ અનુક્રમે P1 અને P2 છે KNO3 ના 0.1 મોલર દ્રાવણનું અભિસરણ દબાણ P1 છે અને એસિટિક એસિડ ના 0.1 મોલર દ્રાવણનું અભિસરણ દબાણ P2 છે તો તેમની વચ્ચેનો સંબંધ જણાવો ડોન્ટ વરી દોસ્તો ઓપ્શન 1 P1 is greater than P2 આવી રીતનું છે
Option A, P1 is greater than P2. Option B, P2 is greater than P1. Option C, P1 is equal to P2. And option D, P1 ના છેદમાં P1 plus P2 બરાબર P2 ના છેદમાં P1 plus P2. ઓકે, ચાલો તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો શું જવાબ આવી શકે? તો દોસ્તો અભિસરણ દબાણ આપણે દર્શાવી પાઈ બરાબર બી ના 10 દ્રાવણ હોય તો જમણી બાજુ 1 ટોપ હોય y લાગે I into CRT, જ્યાં C એટલે મોલર સાંદ્રતા. તો KNO3 અને એસિટિક એસિડ બેયના માટે એટલું તો કોમન છે, ફરક ખાલી શું I નો, જો I નો લખો તો બે હરખું જ લખી નાખો તમે. મારા વાલા વિદ્યાર્થી મિત્રો KNO3 પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે. ઇટ ઇઝ અ સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ. પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે. આથી તેનું 100% આયનીકરણ થાય. આથી KNO3 માંથી 100% K પ્લસ અને NO3 માઇનસ માં રૂપાંતરણ થાય. આથી દોસ્તો KNO3 માટે I is equal to 2 લખાય. KNO3 માટે I is equal to કેટલા લખાય? I is equal to 2 લખાય. જ્યારે એસિટિક એસિડ નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે, વીક ઇલેક્ટ્રોલાઇટ. નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે. આથી તેનું અપૂર્ણ આયનીકરણ થાય, સંપૂર્ણ ન થાય. આથી તેનું અપૂર્ણ આયનીકરણ થાય. આવી રીતે CH3 COOH gives CH3COO minus plus H plus, પણ આ પ્રતિવર્તી રીતે થતું હોય, અપૂર્ણ થાય. પડી ખબર? એટલે અહીંયા 100% આયનીકરણ ન થાય એટલે બે આયનો મુક્ત ન થાય, એટલે અહીંયા I ની કિંમત 2 નો હોય, 2 કરતા ઓછી હોય. તો દોસ્તો અભિસરણ દબાઈ જઈ I સાથે સીધો સંબંધ ધરાવે છે, જેનું I મોટો એનું અભિસરણ દબાણ મોટું. ઓકે, આથી KNO3 નું અભિસરણ દબાણ P1 છે અને એસિટિક એસિડ નું P2 છે, તો મોટું કોણ? P1. એની પ્રોબ્લેમ? ચાલો નેક્સ્ટ. બોલાય નહીં. નેક્સ્ટ CBSE PMT 1998 અને કેપેટ 2006 માં પૂછાયેલો પ્રશ્ન. CBSE 1900 PMT 1998 અને કેપેટ 2006 માં પૂછાયેલો પ્રશ્ન. આપણે ખાલી કયા પ્રકારના પૂછાય એની વાત કરીએ છીએ, એટલે આ પ્રકારના પ્રશ્નો પૂછાયેલા હોય તો આપણને આવડવું તો જોઈએ જ. બરાબર છે? 5%, 5.12%, 5.12%, weight by volume, સાંદ્રતા ધરાવતું સુક્રોઝનું દ્રાવણ, સાંદ્રતા ધરાવતું સુક્રોઝનું દ્રાવણ 5.12%
weight by વોલ્યુમ સાંદ્રતા ધરાવતું સુક્રોઝનું દ્રાવણ 0.9% weight by વોલ્યુમ સાંદ્રતા ધરાવતા અજ્ઞાત પદાર્થના દ્રાવણ સાથે સમઅભિસારી છે તો અજ્ઞાત પદાર્થનો અણુભાર જણાવો. ડોન્ટ વરી દોસ્તો, અજ્ઞાત પદાર્થ માટે વોન્ટ ઓફ અવયવ I ની કિંમત નો આપે તો તમારે અજ્ઞાત પદાર્થ માટે વોન્ટ ઓફ અવયવ I ની કિંમત 1 લઈ લેવાની, પણ સૂત્રમાં I તો લગાડવાના જ. તો કન્સેપ્ટ તમને અહીંયા આપી જ દીધો છે. આ દ્રાવણ અને આ દ્રાવણ બંને એકબીજા સાથે શું છે? સમઅભિસારી. એટલે લખશો pi1 is equal to pi2. આ સુક્રોઝ માટે કહી ગયો અને આ અજ્ઞાત દ્રાવણ માટે કહી ગયો. ઓકે, તો તમને બધાને ખબર છે pi is equal to થાય I into CRT. તો અહીંયા લખીશ I1 C1 RT બેના માટે તાપમાન કોન્સ્ટન્ટ છે. અહીંયા I2 C2 RT કેન્સલ. ચાલો, સુક્રોઝ માટે I બરાબર 1 એટલે અહીંયા થશે C1, અજ્ઞાત માટે I બરાબર 1 એટલે અહીંયા થશે C2. C1 બરાબર C2 ઇટ મીન્સ બંને આઇસોટોનિક થાય. હવે દોસ્તો મોલારિટી ને તમને લોકોને ખબર છે, મોલારિટી ને percentage weight by volume સાથે કેવો સંબંધ? તો કે આવો, મોલારિટી બરાબર percentage weight by volume ગુણ્યા 10 ના છેદમાં મોલેક્યુલર weight થાય. તો અહીંયા લખીશ percentage weight by volume કોનું? સુક્રોઝ માટે. 1 છે એ કોના માટે છે? સુક્રોઝ ગુણ્યા 10 છેદમાં મોલેક્યુલર weight of સુક્રોઝ બરાબર 2 છે એના માટે percentage weight by volume of અજ્ઞાત ગુણ્યા 10 છેદમાં મોલેક્યુલર weight of અજ્ઞાત થાય. તો પાછો 1 10 જાય. ચાલો, percentage weight by volume of sucrose. સુક્રોઝ નું percentage તમને કેટલા આપ્યા હતા? 5.12 છેદમાં સુક્રોઝ નો અણુભાર 342 બરાબર અજ્ઞાત નો weight by volume આપ્યું હતું 0.9 છેદમાં અજ્ઞાત નો અણુભાર. ચાલો, તો અજ્ઞાત નો આણ્વીય દળ કરતા બનાવો. અહીંયા જાય આમ જાય તો શું થાય? 342 ગુણ્યા 0.9 ને આમ લખાય 9 ના છેદમાં 10. ચલો, અને આ 512 અને હું આમ કરું 512 ના છેદમાં 100 ક્યાં જશે? ઉપર. ઓકે, પહેલા એક મીંડું કાઢી નાખીએ આપણે. બરાબર, ચાલો આ 512 ને 9 વડે ભાગ ઉડાડીએ આપણે. 512 ને 9 વડે ભાગ ઉડાડીએ તો 9 પંચા 45 કેટલા વધ્યા? 6. અહીંયા કેટલા વધ્યા? 2. ચાલો, તો 9 છંગ કેટલા થાય ભાઈ? 54. 9 સતા 63 એટલે 6 જ કરવા પડશે. 9 છંગ 54 કેટલા વધ્યા ભાઈ? 54 8 વધ્યા. ઉપરથી લાવો મીંડું પોઈન્ટ. પાછા બોલો 9 9 81 થાય ને? 9 81 ની જરૂર નથી. કેટલાની જરૂર છે? 9 સત્તા. ઓકે, ચાલો 9 સત્તા કેટલા થાય? મૂકો, ગણતરી મારી ગયો. એપ્રોક્સિમેટલી અહીંયા તમને લોકોને મળ્યા
56.7 અહીંયા ઉડાડ નાખો 56.7 એટલે એપ્રોક્સિમેટલી હું લઈશ 57. ઓકે, તમારો આન્સર થઈ જશે ઉપર 342 ગુણ્યા હજી 10 છે છેદમાં 57. એક વખત અહીંયા કરી દઉં 342 342 ગુણ્યા 10 છેદમાં 57. ઓકે, હવે એપ્રોક્સિમેટલી તમે આમ ગણતરી મારો તો અહીંયા 342 છે અને અહીંયા 57 છે. 5 6 30 આ 50 અને આમ ભાગ કરી નાખે 5 અને 7 અને 6 વડે ગુણો તો અહીંયા 300 અને 6 વડે ગુણો તો અહીંયા 42 342 થાય છે. આ તો અહીંયા આવશે 6 ગુણ્યા 10 એટલે 60. તો દોસ્તો તમારી પાસે જે અજ્ઞાત પદાર્થ હતો એનો અણુભાર થાય 60 ગ્રામ પર મોલ. એનો અણુભાર થાય 60 ગ્રામ પર મોલ. આવડી રીત મહત્વની વસ્તુ છે. કેલ્ક્યુલેશન તો તમે આવા સવાલ એકાદા જ હોય આખા પેપરમાં કેલ્ક્યુલેશન વાળા. કેલ્ક્યુલેશન તો આવડી જશે પણ રીત યાદ રાખજો. ઓકે, ચાલો નેક્સ્ટ. હવે વાત કરું છું હું તમને નિયત તાપમાને Na2SO4 નું 0.004 મોલર દ્રાવણ. બહુ જ ઇમ્પોર્ટન્ટ દાખલો છે દોસ્તો. આ IIT 2004 માં પૂછાઈ ગયેલો છે. શું કહેવા માંગે છે? નિયત તાપમાને Na2SO4 નું 0.004 મોલર દ્રાવણ ગ્લુકોઝના 0.01 મોલર દ્રાવણ સાથે સમઅભિસારી છે. તો Na2SO4 નો વિયોજન અંશ જણાવો. તો Na2SO4 નો વિયોજન અંશ દોસ્તો ટકામાં જવાબ આપેલા છે. ટકામાં જણાવો. ઓકે, સિમ્પલ ઇઝ ધી બેસ્ટ. શું કરશો તમે લોકો? એક Na2SO4 છે ને એક ગ્લુકોઝ નું દ્રાવણ છે. બેની સાંદ્રતા આપેલી છે. બે કેવા છે? સમઅભિસારી. તો સૂત્ર આવશે આવું pi1 = pi2. ચાલો આ લઈ લઉં Na2SO4 માટે, આ લઈ લઉં ગ્લુકોઝ માટે. તો I1 C1 RT = I2 C2 RT કેન્સલ. I1 ખબર નથી C1 0.004 બરાબર I2 ગ્લુકોઝ માટે I બરાબર 1 C2 0.01. ચાલો ગણતરી કરો, ખબર પડશે તમને લોકોને. રકમમાં મિસ્ટેક હોય તો જવાબ કઈક અલગ પ્રકારનો આવશે. રીત તો આ જ છે બરાબર. I1 એટલે આ કોનો I1 છે? Na2SO4 નો વનટોક અવયવ તમને મળે છે બરાબર. કેટલો થશે? 0.01 એટલે કે 1/100 છેદમાં 4/1000. 1000 ને નાખો ઉપર. નાખા? ચાલો 2 મિનિટા જાય. 10/4 એટલે કેટલા થશે ભાઈ? 2.5. I તમને આપ્યો છે કેટલો? આ Na2SO4 નો દોસ્તો તમને મળ્યો I. એના ઉપરથી તમને મળે વિયોજન અંશ આલ્ફા. Na2SO4 નું તમને ખબર છે આયનીકરણ થાય તો 2Na+
અને એક SO4 -2 છૂટો પડે કે ન પડે? તો વિયોજનથી છૂટા પડતા કુલ આયનોની સંખ્યા કેટલી? 3. વિયોજનથી છૂટા પડતા કુલ આયનોની સંખ્યા બરાબર 3 એટલે n બરાબર 3. I બરાબર તમને આપેલો છે 18. તો વિયોજન અંશ આલ્ફા બરાબર શું થાય? I - 1 ના છેદમાં n - 1. I હતો 2.5 - 1 છેદમાં 3 - 1 તો થશે 1.5 ના છેદમાં 2 એટલે આલ્ફા તમને લોકોને મળશે 0.75. આ મળ્યો વિયોજન અંશ. તો દોસ્તો વિયોજન ટકામાં હોય તો શું કરાય? અંશ ગુણ્યા 100. બોલે તો 0.75 ગુણ્યા 100 એટલે કે 75%. આ પ્રકારનો દાખલો કોઈ પણ પૂછાય. આ તો મેં તમને Na2SO4 માટે આપ્યો, તમને કોઈ પણ પૂછી શકે. ઓકે, તો દોસ્તો આજનો લેક્ચર અહીંયા આપણે સમાપ્ત કરીએ છીએ. બાકીનું ભણશું આવતીકાલે.